નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ડભોઈના શમશેરપુરા ગામે ઘાસના ભરેલા ટેમ્પામાં ભીષણ આગ લાગી હતી. ડભોઈના શમશેરપુરા ગામની સીમમાં આવેલ ખેતરમાં બપોરના સુમારે આઈસર ટેમ્પો ખેતરમાં રહેલ ઘાસની ઘાસડીઓ લઈ નીકળી રહ્યો હતો, ત્યારે આઈસર ટેમ્પોમાં રહેલા ઘાસમાં આગ લાગી હતી. જોકે જોતજોતામાં આઈસર ટેમ્પોમાં આગ લાગતા આગ વધુ વિકરાળ બની ગઈ હતી, જેની જાણ ડભોઈ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આ સમગ્ર બનાવમાં આઈસર ચાલક અને ક્લીનર ટેમ્પોમાંથી ઉતરી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. ખેડૂતને 10 લાખ ઉપરાંતનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. ઉદય પંડ્યા, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.